i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદમાં 75 વર્ષ બાદ યોજાયેલી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સામે ભાજપ પ્રેરિત ઉમેદવારોએ જંગ જીતી લેતા બોરસદની વધુ એક સહકારી સંસ્થા પર ભાજપનો કબજો થયો છે। બોરસદની ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની શાખામાં આજે ચૂંટણી યોજાઈ હતી। સભ્યપદની 3 બેઠકો અને પ્રતિનિધિ બેઠક માટે મતદાન થયું હતું। કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મૈડા મેદાનમાં હતા, જ્યારે ભાજપ પ્રેરિત ઉમેદવારો સામે જંગ હતો। મહત્વનું છે કે આ બેંકમાં છેલ્લા 75 વર્ષથી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને લાંબા સમય બાદ અહીં ચૂંટણી યોજાઈ છે। બોરસદ વિધાનસભામાં ભાજપની જીત બાદ એપીએમસી સહિત એક બાદ એક સહકારી સંસ્થાઓમાં કોંગ્રેસનો ગઢ તૂટતો ગયો છે। બોરસદ ગ્રામીણ બેંક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। 75 વર્ષ બાદ પ્રથમવાર ચૂંટણી યોજાઈ, કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને મોટો ફટકો। પ્રતિનિધિ બેઠક પર ભાજપના દેવીસિંહ ડાભી વિજેતા, સભ્યપદની 3 બેઠકો પર ભાજપનો વિજય। એપીએમસી બાદ ગ્રામીણ બેંક પર પણ ભાજપનો કબજો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। શું નામ છે આપનું? મારું નામ ગૌતમસિંહ અમરસિંહ મકવાણા। અચ્છા, શેનું મતદાન કરીને આવ્યા ખેતીવાડી વિકાસ બેંકનું મતદાન કરીને આવ્યો છો? છે। અચ્છા, કેટલા વર્ષે મતદાન કર્યું? આજે કમસે કમ 70 વર્ષથી મતદાન થતું જ નતું, આ પહેલી વખત મતદાન થયું છે આ બેંકનું, અને લોકોને જાગૃત થયા છે, લોકો જાણ્યા છે કે આજે પહેલી વખત અમારો વોટ છે, અમે જાણ્યું, અમને ખબર જ નથી કે આમાં વોટ છે કે નથી। બરાબર, તો અત્યાર સુધી શું થતું? અત્યારે હજુ બધો ભ્રષ્ટાચાર થતો હતો અને ભ્રષ્ટાચાર કરતા હતા લોકો। બરાબર, હવે કેવું લાગ્યું મતદાન કરીને? મતદાન કરીને તો એવો ગર્વ લાગ્યો છે કે ના આજે જલસા કરવાના છે આજના। શું કહેશો, આજે ઐતિહાસિક જીત થઈ છે? આજ રોજ બોરસદ ખાતે ખેતી બેંકની ચૂંટણી યોજાઈ, જેમાં તાલુકાના 3 પ્રતિનિધિઓ અને 1 જિલ્લા પ્રતિનિધિ એમ કુલ 4 બેઠકો માટેની આજની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફે 4 ઉમેદવારો, સામે પણ 4 ઉમેદવારો હતો। એ પૈકી આ 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો ખૂબ જ જ્વલંત બહુમતીથી એ વિજેતા બન્યા છે। એ બદલ હું જેમણે મતદાન કરીને આ વિજેતા બનાવ્યા છે એવા તમામ ખેડૂત મતદારો કે જેમણે આ મતદાન કરીને અમને વિજેતા બનાવ્યા છે, એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બીજું કે અમારા પાર્ટીના સૌ પદાધિકારીઓએ, એમાં અમારી આખી ટીમે, એક ટીમ બોરસદ, ટીમ આંકલાવ તરીકે સાથે મળી અને ઐતિહાસિક જીતના સહભાગી બન્યા છે, એવા તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। વિશેષ કરી અને મારા પ્રદેશના પદાધિકારી, જિલ્લાના પદાધિકારી, સાંસદથી લઈ તમામનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આ ચૂંટણીની અંદર અમને બધાને પૂરતું માર્ગદર્શન આપ્યું, પૂરતો સહયોગ આપ્યો, અને ખરેખર આજની આ જીત એ ઐતિહાસિક જીત છે અને બોરસદ માટે, અમારા બધાના માટે પ્રેરણા માટેની જીત છે। તો આવો સાથે મળી અને ફરી એકવાર તમામનો આભાર।